તો આપણે વયા ગયા નકટી વાવના મેળીમાં દર્શન કરવા માટે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વાળા નવા બ્લોગમાં. સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, પછી આપણે વયા ગયા મેળીમાના મંદિરે દર્શન કરવા માટે. મેળીમાના મંદિરે આવીને દીવાને એવું કરી વાર્યા, પછી આપણે દર્શન કરી વાર્યા. તમે પણ મેળીમાના દર્શન કરી લો. મેળીમાં મારો કામો મિત્ર આવ્યો હતો. હું બ્લોગ બનાવતો, મારી એક્શન કરતો હતો, દાંત કાઢતો હતો કે તમે બ્લોગ કે મને પણ બ્લોગમાં લાવી દે તો ફોટો લઈને ઉભી રહ્યા છે. સાવધાન ના ઉભા રહે તો રવિવાર તો આપણે દર રવિવાર ફરી છીએ, એટલે આપણે વયા ગયા નકટી વાવના મેળીમાં દર્શન કરવા માટે. આપણે જવાનું હતું પહેલા આપણા મિત્રને લેવા માટે નકટી વાવના મંદિરે જવાનું હતું. પછી આપણે મિત્રને લઈ લીધા, પછી આપણે વયા ગયા નકટી વાવના મેળીમાં દર્શન કરવા માટે. પછી આપણે પહોંચી ગયા નકટી વાવના મેળીમાં. પછી તો આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો નકટી વાવના મેળીમાંના. પછી તો હું વયો ગયો કન્યા શાળા આવીને જોયું તો બધા મારા માફી મિત્રો આવીને પહેલાથી ને ઊભા હતા. જો બધા ઊભા. પછી તો મેળીમાં તારો મિત્ર કૂતરીને આમથી આમ ઠેકડા મારે. જો આવ્યો. પછી તો આપણને લાગી ગઈ ભૂખ ને પછી તો હું ને રહી ભાઈ વહી ગયા પેટનો ખાડો પૂરવા માટે. ये बड़ी अच्छी बात कही यार. પછી રાતે આવી ગયા બહાર બેસવા માટે. આજના વ્લોગમાં આલું તે હવે આડે મળે બીજા વ્લોગમાં. એટલા માટે જય માતાજી.